વડોદરાના તરસાલી વિસ્તારમાં તસ્કરોનો હાથફેરો। તરસાલી શાક માર્કેટ પાસે આવેલા માનસી જ્વેલર્સમાં ચોરીની ઘટના સામે આવી, જેમાં સોના અને ચાંદીના કુલ મળીને દાગીનાની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારે સવારના સમયે દુકાનની જાળી તૂટેલી જોવા મળતા મકાન માલિકને જાણ થઈ હતી। ત્યારે સ્થળ ઉપર આવીને તપાસ કરતા દાગીનાની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારે પોલીસે ચેક કરતા સીસીટીવી પણ બંધ કરી દેતા હોવાથી ઓળખ ન થઈ હતી। ત્યારે પોલીસે હવે ફિંગરપ્રિન્ટની મદદથી તસ્કરોની તપાસ હાથ ધરી છે। આજે સવારે છે ને 5:23 મારા પડોશીનો ફોન આવ્યો મારા ઘરે। તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય ને તાળા તૂટેલા હોય એવું લાગે છે, તો ફટાફટ આવી જા। અને કોઈક 2-3 જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં, લાલ કલરની ગાડી છે। એટલે હું તૈયારીમાં, હું મારા ફાધરને લઈ અને અમે લોકો 2 જણા તૈયારીમાં આવ્યા। અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા। એટલે તાળા તૂટેલા હતા, શટરને વચ્ચેથી કોંસથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના 2 શટરના તાળા તોડી નાખેલા। પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે, એ એમને આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું, આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે, ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે। એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા। અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો। દુકાનમાં 2 કેમેરા છે ટોટલ, બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું માનવું છે કે 3 જણા છે, કારણ કે 20 જ મિનિટમાં આ બધું થઈ ગયું છે। જે રીતના તમે કહો છો કે જાન જોગ હોય એવું લાગી રહ્યું છે કે સ્પ્રે જે રીતના મારવામાં આવે છે એ રીતના, એટલે હું એવું માનું છું કે કોઈ કસ્ટમર હોઈ શકે, કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ, બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ કેમેરા છે અને શું છે, પણ શ્યોર નથી કોણ હોઈ શકે। સર, કેટલા મુદ્દા માલની ચોરી થઈ છે? લગભગ 35 કિલોની આસપાસ। શું અપેક્ષા રાખો છો પોલીસ પાસે? અમે તો અપેક્ષા એ જ રાખીએ છીએ કે અમારો મુદ્દામાલ મળી જાય, અમારી જીવનભરની પૂંજી છે। અને અઠવાડિયા પહેલાં પણ અહીંયા એક બનાવ થયેલો હતો, તે ટાઈમે શું છે આજુબાજુ લેબર કામ કરતા હતા એટલે જાગી ગયા ને એ લોકો સફળ ના થઈ શકે એમના કામમાં, જાળી તાળું તોડ્યું અને નીકળી ગયા। અહીંયા આગળ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે, ત્યાં પણ આ બનાવ બનેલો, પણ એમાં એ લોકો સફળ ના થયા અને અઠવાડિયામાં જ અમારે ત્યાં આ થયેલું। જે આપનો પરિચય? મારું નરેન્દ્ર કૈલાસચંદ્ર શાહ છે નામ, માનસી જ્વેલર્સ।